તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝને લઈ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેમણે હોર્મુઝ સ્ટ્રેટને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ ગણાવ્યું. મહત્વનું છે કે અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી કરી છે. અમેરિકાએ દાવો કર્યો કે 42 કોમર્શિયલ જહાજોને રસ્તો બદલવા માટે નેવીએ મજબૂર કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના દાવા મુજબ હાલમાં 41 ઓઇલ ટેન્કર એવા છે જેમાં અંદાજે 6.9 કરોડ બેરલ ઓઇલ ભરેલું છે, પરંતુ ઈરાન તેને વેચી શકતું નથી. કુપરે કહ્યું કે તેનાથી ઈરાનને અંદાજે $6 અબજ વધુનું આર્થિક નુકસાન થયું છે, કારણ કે તેની સરકાર આ ઓઇલમાંથી કોઈ કમાણી નથી કરી શકતી. મહત્વનું છે કે અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી કરી છે. અમેરિકાએ દાવો કર્યો કે 42 કોમર્શિયલ જહાજોને રસ્તો બદલવા માટે નેવીએ મજબૂર કર્યા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના દાવા મુજબ હાલમાં 41 ઓઇલ ટેન્કર એવા છે જેમાં અંદાજે 6.9 કરોડ બેરલ ઓઇલ ભરેલું છે, પરંતુ ઈરાન તેને વેચી શકતું નથી. કુપરે કહ્યું કે તેનાથી ઈરાનને અંદાજે $6 અબજ વધુનું આર્થિક નુકસાન થયું છે, કારણ કે તેની સરકાર આ ઓઇલમાંથી કોઈ કમાણી નથી કરી શકતી.